दोस्तों हूँ छूँ एलडी मकवाणा बोटाद दस्तक न्यूज़ में आपनु हार्दिक स्वागत है। दोस्तों आप જોઈ રહ્યા છો તે અમદાવાદમાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોન્સૂન પ્લાન જે કરવામાં આવી રહ્યો છે તે દર વર્ષની જેમ સદંતર નિષ્ફળ જ હોય છે। કારણ કે પાણી તમે જોઈ શકો છો કે કેવું પાણી ભરાણું છે કે જે નગરપાલિકાનું જે મોન્સૂન પ્લાન છે એમાં કોઈ પણ જાતનો કશું કંઈ ફેરફાર નથી। દર વર્ષની જેમ આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ છે કે રોડમાં અડધા વાહન ડૂબી ગયા છે અને આ ઝાડ પણ પડી ગયા છે। તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ એ જ પરિસ્થિતિ છે। આપ જોઈ શકો છો આ મોન્સૂન પ્લાન મ્યુનિસિપલ કોર્પોરેશનનો આપ જોઈ શકો છો। આ મોન્સૂન પ્લાન જે છે એ કઈ રીતનો છે એ જ ખબર નથી પડતી કે ખરેખર પાણી ગટરમાં ચાલ્યું જવું જોઈએ એની બદલીમાં રોડ ઉપર ચાલ્યું જાય છે। હવે આવે છે આ અમદાવાદ જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર આવે છે। આ છે ગ્રામ્ય વિસ્તાર અમદાવાદ જિલ્લાનો, ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયા બગાડતી હોય છે મોન્સૂન પ્લાનમાં, પણ ઘણા વર્ષથી હું પણ જોઈ રહ્યો છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે મોન્સૂન પ્લાન છે એમાં કોઈ દિવસ ગટરમાં પાણી ગયું હોય એવું મેં જોયું નથી। રોડ ઉપર જ પાણી જતું હોય અને અડધા વાહન ડૂબી ગયા હોય અને 2 વ્હીલ અને 4 વ્હીલની તો પરિસ્થિતિ જ ખરાબ હોય છે। આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોન્સૂન પ્લાન। આપ જોઈ શકો છો કે લોકો તો રસ્તા ઉપર ચાલી જ નથી શકતા, કર્ફ્યુ લાગી જાય છે। આપ જોઈ શકો છો આવી પરિસ્થિતિમાં અમદાવાદવાસીઓ જીવી રહ્યા છે અને આ રોડ રસ્તા ઉપર વાહનો પણ ન ચાલી શકે એવી રીતે ઝાડ પણ પડ્યા છે। રિપોર્ટર પ્રવીણ ડાભી, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।